निर्विघ्नाय ओम श्री भक्तवत्सलाय ओम श्री अरोषणाय ओम श्री दीर्घदर्शिने ओम श्री षडूर्विक्षमाय ओम श्री निरहंकृतये ओम श्री अद्रोहाय ओम श्री पाषण्डो चेतन पटवे ओम श्री स्वस्वरूपाचलस्थितये ओम श्री प्रशांत मूर्तये ओम श्री निर्दोषाय ओम श्री असुर गुरुवादि मोहनाय ओम श्री अतिकारुण्यदेनाय ओम श्री उद्धवाद्व प्रवर्तका नमामि गंगे व्याधि छोड़ी दड़ा नमामि गंगे तव पाद कंजं सुरासुरैरवन्ति तदीव्य रूपं मुक्तिं च भुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा कराणाम् हरि ओम शुद्धबालः सर्वशुद्धबालो मणिवालस्य आस्विनाः श्वेतः शेताशो ऋणस्ते रुद्रा यवशुपदये कर्णाजः अवलिता रौद्रा निपन्न ना पड़ा दिमाग में ले बाहर साड़ो ले तो रेड को तुलसी का जानी सर्वं मम देव देव सर्वेत्र सुखिनः सन्तो धर्माय ओम श्री हरिद्वये ओम श्री कृष्णाय ओम श्री नारायणाय ओम श्री हरये ओम श्री हरिकृष्णाय ओम श्री घनश्यामाय ओम श्री धर्मिकाय ओम श्री बुद्धिदात्रे ओम श्री अधिकामनाय ओम श्री बुद्धियुते ओम श्री ब्रह्मधामदर्शकाय ओम श्री अपरा खुशियों लगे છે કેતનભાઈ કે નવા જૂના તથા નવા બનાવેલા ઘર દુકાન એ દુકાનો એમાં પણ આ વાસ્તુ પૂજન કરાવવું જોઈએ કોઈ એમને સીધો પ્રવેશ કરે બરાબર ओम श्री नारायण ओम श्री सहजानंदाय ओम श्री सर्वधर्म સિસ્ટમ તો એ હજારો માણસોનું ટોળું હોય તો સ્વાભાવિક છે કે એટલા બધા માણસો જ્યાં પહોંચી ન હોય એટલે લાઈન લગાડે ને હાથ નહીં જાય આપણે તો એટલા બધા માણસો તારે તો આ બાજુ આવી જાય એક જ સાઈડમાં બધા ઉભા છે આ બાજુ આવી જાવ ફોટોમાં આવે અહીંયા આવી જાવ જેને આહુતિ આપવાની છે એક આહુતિ બરાબર 108 આહુતિ ગણાય છે 3 આપવાની છે 324 આહુતિનું પુણ્ય મળે છે આ ભાઈ છેલ્લે આવવાનું 324 આહુતિનું પુણ્ય કાઢી છે આવી જાવ જ્યાં નહીં ને આ બાજુ આવો તમે આહુતિ અગ્નિમાં પાડવાની છે જમીન ઉપર નહીં लविंग सोपारी ने पान बीड़ी वाली तजलसी जावंतरी
સારી વાલાની સદીને આવો તો ભાવે કરી ભેટો એમ માંગી જે રામ બ્રહ્મચારી મારે ઘેરે આવજો છોગલાધારી મારે ઘેરે આવજો છોગલાધારી. પેલી બાદ દિવાલ મૂકી દો. ભગવાન સ્વામિનારાયણના 108 નામનો પાઠ કરવાનો. ડેટ છે એનું ત્યાં ભજન કરવાનું દાદા અહીંયા ઉભા રહ્યો બાની બાજુ ચમચી જમણા હાથમાં રાખો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવા પરિપૂર્ણમ તદસ્તુ મે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ. રહેવાની શરૂઆત કરતા પહેલા અથવા રહેવા ગયા પછી વાસ્તુ શાંતિની વિધિ કરાવી અનિવાર્ય માનવામાં આવે છે. બધા ઋષિઓના શોધે હવે આ વાસ્તુ એટલે શું એ આપણે સમજી લઈએ. વસ્તુઓની અદ્રશ્ય શક્તિ જેને તમે ધર્મનંદનમહં વિચિંતયે. હવે આપણે શરૂ કરીએ. ઓમ શ્રી કૃષ્ણાય. બધા મોટેથી નમઃ બોલજો.